લાંબડી વનસ્પતિ જે ચોમાસામાં આપમેળે ઉગી નીકળે છે, ખેતરોમાં ઘાસ સાથે જોવા મળે છે અને તેના પર ધોળા રંગના ઝુમખામાં બીજ આવે છે, તે સંભવતઃ ખસખસવાળી લાંબડી અથવા કંબોઈ તરીકે ઓળખાતી વનસ્પતિ છે. આયુર્વેદિક અને વનસ્પતિશાસ્ત્રની દ્રષ્ટિએ લાંબડી નામ બે મુખ્ય વનસ્પતિઓ માટે વપરાય છે, જેમાંથી એક સામાન્ય રીતે ખેતરોમાં જોવા મળે છે. વનસ્પતિ પરિચય. લાંબડી સફેદ. વર્ણન કરેલી મુખ્ય વનસ્પતિ સંભવતઃ ખોખરી, ગોમ્ફ્રેના ગ્લોબોસા અથવા તેના જેવી જ કોઈ પ્રજાતિની વનસ્પતિ છે. જો કે, સ્થાનિક નામો બદલાતા રહે છે. જો તેના ફળ, બીજ સફેદ રંગના હોઈ શકે છે. ઔષધીય ઉપયોગો. પરંપરાગત રીતે, આ પ્રકારની વનસ્પતિનો ઉપયોગ નીચેના માટે થાય છે. કમળો, જોન્ડસ અને લીવરના રોગો. તેના મૂળ અને પંચાંગનો ઉપયોગ કમળાના ઉપચાર માટે કરવામાં આવે છે. ઝાડા, ડિસેન્ટ્રી, ઝાડા અથવા મરડો, ડાયરિયાની સારવારમાં તેના પાંદડા કે મૂળનો રસ વપરાય છે. શક્તિવર્ધક. કેટલાક વિસ્તારોમાં આ વનસ્પતિને શક્તિ અને સ્ફૂર્તિ આપનારી માનવામાં આવે છે. સોજો, ઇન્ફ્લેમેશન. તેના પંચાંગને વાટીને સોજા પર લગાડવામાં આવે છે. લાંબડીની બીજી જાત. લાલ રંગની. તમે જે લાલ રંગની જાતની વાત કરી રહ્યા છો તે સંભવતઃ રક્ત પુનર્નવા અથવા રતોત્રી લાંબડી હોઈ શકે છે. લક્ષણ. વર્ણન. સંભવિત નામ. રક્ત પુનર્નવા, રતોત્રી, રાતી લાંબડી. લક્ષણ. આ છોડના થડ અને પાંદડાની નીચેની નસો લાલ જાંબલી રંગની હોય છે. ઉપયોગ. તે મૂત્રવર્ધક, ડાયુરેટિક, સોજા વિરોધી, એન્ટી ઇન્ફ્લેમેટરી અને પાચન સુધારવા માટે ખૂબ જ જાણીતી છે. મહત્વનો નિર્દેશ. લાંબડી એ એક સ્થાનિક નામ હોવાથી તેના ચોક્કસ વૈજ્ઞાનિક નામ અને ઉપયોગોની પુષ્ટિ માટે તમારા વિસ્તારના અનુભવી વૈદ્ય અથવા વનસ્પતિશાસ્ત્રીની સલાહ લેવી જરૂરી છે. વગડાઉ વનસ્પતિનો ઔષધ તરીકે ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી હિતાવહ છે.